જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેવ ભાઈ? બસ આનંદ મંગલ ને તમારા આશીર્વાદ ને કૃપા ભગવાનની. હા, તમારા આશીર્વાદ હોય પછી અમારે શું ખોટ. પણ કામે જવા નીકળ્યા એટલે તૈયાર થયા? નાના બા, આજ તો રવિવાર, રજા. હા. આ અઠવાડિયામાં સાચું કહું ને તો આ રવિવારની જ અમે રાહ જોતા હોય કે એક દિવસ શાંતિથી પોતાના પરિવાર સાથે વિતાવાનો સમય. હા લ્યો, ત્યારે આજે જ રવિવાર કા હા. એટલે આપણે બધાય ભેગા રહેવું. હા. એ બધું તો ઠીક બા, પણ તમને કેમ છે? તબિયત તો સારી છે ને તમારી? હા બેટા, હવે મારી તબિયત ને હું પાણા પડવાના હતા, હારી જ છે. પણ મોટા, હા. હું તને એમ કહું છું, આ તમારે બેવ માણાને કાલની બાંધણ હાલે છે તો એ કઈક ઠંડુ પડ્યું કે હજી એમ જ છે? ના ના બા, એ બધું મૂકો નહીં તમે. આ બધું મારે કાયમનું થયું અને આ બધું રહેવાનું જ છે. કોણ બધી ઊંડું ઉતરીને મગજમારી કર્યા કરે? બેટા, એ બધું હાલ્યા કરે એમ નહીં. તને ખબર છે, એ કણ કણ ભેગો થાય ને એનો ડુંગર બને. આ નાની નાની વાતોમાં તમારે જે બાંધણ થાય ને એ પછી કોક દી મોટું થાય. એટલે બેટા જરાક જાળવી જવાનું, ક્યારેક હસી કાઢવાનું ને ક્યારેક હસી લેવાનું. હા બા, અને હું તો ઘણીવાર મોટા ભાઈને એ જ કહેતો હોય કે આ ઘર કંકાસ કરતા તમે છે ને તમારું પૂરતું ધ્યાન તમારા ધંધામાં આપો કે એમાં થોડી પ્રગતિ થાય. બાકી આ ઝઘડા તો ચાલ્યા જ કરવાના, અને જો વાતને પકડીને બેસીએ ને તો કોઈ દિવસ છુટકારો પણ થવાનો નથી. સાચી વાત છે. તમારી વાત સાચી છે બા, અને આ નાનકો જે વાત કરે ને એ સાચી છે કે ધંધામાં ધ્યાન દેવું જોઈએ અને મગજમારી બહુ લાંબી ન કરાય, નહીતર ઝઘડો વધે. પણ બા, તમે તો મારી વાતને સમજો કે આખો દિવસ અમે કામ ધંધે ગયા હોઈએ, ત્યાં બધા અલગ અલગ માણસોની યારે અમારે મુલાકાત થતી હોય, બધા માણસોના મગજ સરખા હોતા નથી. એમ થાય કે ચાલો ધંધાનો સમય પૂરો થયો, ઘરે જઈએ, આરામથી જમીએ, ટીવી બીવી જોઈએ, થોડુંક માઇન્ડ ફ્રેશ થાય. હવે અહીંયા આવીએ તો એની મગજમારી, એટલે કોઈ જગ્યાએ શાંતિ મળે જ નહીં. તો પછી માણસ જાય તો જાય ક્યાં? તારી વાત એ સાચી છે હો. પણ બેટા એક વાતનું ધ્યાન રાખને, સમાજમાં આપણા ઘરનું નામ ઊંચું છે. લોકો છે ને આપણા ઘરની વાતો કરે કે જો આ ઘરમાં કેવી શાંતિ છે, કોઈ બાધોમાં ને આ લોકોની જેમ રહ્યો. હવે તું જ વિચાર કર કે અહીંનું બાંધણ બહાર જાય અને 4 જણને ખબર પડે તો આપણે નિશા જોયા જેવું ન થાય બેટા. એટલે છે ને થોડુંક તારે જાળવી જવું, બહુ ધ્યાન ન દેવું એની વાતમાં. હા ભાઈ, બા સાચું કહે છે. અને બીજી વાત કે તમે જો આ ઘરમાં ઝઘડા કરો છો ને એ તમારા મગજમાં રહી છે, અને તમારા મગજમાં આ ઝઘડાની વાતો રહે છે ને એના કારણે તમે પૂરેપૂરું ફોકસ તમારા ધંધામાં નથી કરી શકતા. અને ખબર છે મને, ઘણી વાર તમારા જે ક્લાયન્ટ આવે છે ને એને પણ સરખો જવાબ નથી આપતા. અરે નાનકા, તું આ કેવી વાત કરે છે? અરે તું આખો દિવસ મારી ભેગો હો અને તું મને એવું કહે છે કે ઝઘડાની હું શરૂઆત કરું છું, હું ઝઘડો કરું છું. અરે ભાઈ, હું ઝઘડાથી 3 કિલોમીટર દૂર ભાગું છું અને હું મારી પીડાની વાત તમને લોકોને કરું છું, તમે મને ઉલટાની સલાહ આપો છો. તમે ઝઘડાની શરૂઆત કરો છો એમ નથી કહેવા માંગતા અમે તો માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે જતું કરતા શીખો ભાઈ. જોકે હું તમારાથી નાનો છું છતાં પણ તમને આ શિખામણ આપું છું. ભાગ, તમે જે વાત કરી ને એ બધું હું જાણું જ છું. હું સમાજમાં આવું છું, જાઉં છું, વ્યવહારમાં બધી જગ્યાએ જાઉં છું, અને આ છે ને સમાજની શરમ આવે છે ને એટલે તો હું અંદર ને અંદર ઘૂંટાઈને મરું છું. બાકી તો આમ છે ને 1 ને 2 કરતા મારે થોડીક વાર જ લાગે. પણ આપણે એમ નથી કરવું ભઈલા. અને જો આ ઘર ફૂટે ઘર જાય, ઘરની વાતું બહાર ન થવી જોઈએ. સમાજમાં વાતું થાય તો એમાં ખરાબ કોનું દેખાય? મારું, તારું ને બાઈનું. હા, હવે તમે જે કીધું ને એ હું કરીશ. આ મગજમારીનો પાર નથી. મને એમ થયું અહીંયા આવી 2 હારી વાત કરું, તમે લોકોએ મગજ ખાવાનું ચાલુ કર્યું. મોટાને કેમ સમજાવું? લ્યો બાચા. હા. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? કામ બસ. પતી ગયા ઘરના? બેટા રીના, મારે તને એક વાત પૂછવી છે. બોલો ને બા. બેટા આપણે આ રસોઈ બનાવીએ છીએ, એમાં મસાલા બધાય નાખીએ છીએ, મોંઘા મોંઘા, પણ છતાંય એમાં સ્વાદ ન આવે. તો એ કેમ ન આવે? શું ખૂટતું હોય એમાં? એમાં મીઠું ખૂટે. હા, એ તો તને ખબર પડે જ છે કે એમાં મીઠું ખૂટે
એટલે રસોઈમાં સ્વાદ આવે નહીં. બેટા, આપણું જીવન એવું જ છે. રૂપિયો હોય, પૈસો હોય, એ મજાના દાગીના હોય, હારા હારા લુગડા લતા હોય, પણ ઘરમાં બે માણાને જ બનતું ન હોય તો એ જીવન સુખી કહેવાય બેટા? નહીં બા, એ જીવન સુખી ન કહેવાય. તો બેટા, હું તને એ જ કહું છું કે આપણું જીવન આપણે જો સુખી બનાવવું હોય ને તો આ નાના નાના ઝઘડાને કાઢી મૂકવાના. ઓલા ગરમ મસાલાઓની જેમ ઈ નથી જોતા. બસ બેવ જણા હસી ખુશીને રહ્યો, ઝઘડા ન કરો, ઈ મીઠાનું કામ કરે. તમારું જીવન રસમય બને. મસાલા ન નાખો ને તો હાલે, પણ ઝઘડા ન થવા જોઈએ બેટા. હા બા, આ બાબતમાં તો તમારે આગળ વધવું પડે ને, એમ જ છે. હા બેટા, તારી વાત હાવ સાચી છે, પણ આમ મારો દીકરો અને આ ઈ બેવમાં સમજણ જેવું જ કાંઈ નથી. બસ નાની નાની વાતમાં ઓલો કે હું મોટો ને આ કે હું મોટી, માનતા જ નથી. બસ ઝઘડા જ થાય ને. પણ બા, હવે આપણે એમાં આગળ શું કરાય? એમાં આપણે કાંઈ ન કરાય. જે કરવાનું છે ને એ આ બે માણાએ જ કરવાનું છે. કોકે સમજી લેવાનું હોય અને કોકે સમજાવવાનું હોય. જો ઈ બેવનો મેળ બેસી જાય ને તો પછી આ ઝઘડા કોઈ દી ન થાય. પણ બેવ કે ના મારો એકડો જ મોટો, તો એમાં કાંઈ ન થાય ને. બા, તમે સમજાવો છો એ વાત બરાબર છે, પણ તમને એટલી તો ખબર હશે ને કે કોઈ દિવસ એક હાથે તાળી નથી વાગતી. હા, હવે આટલી ઉંમર થઈ છે તો એટલી જ મને ખબર હોય ને બેટા કે એક હાથે તાળી ન વાગે. પણ હું એમ કહું છું કે સામેવાળો જો તાળી માટે હાથ ઉઠાવતો હોય તો આપણે શું કામ એને હાથ દેવો પડે? ન દઈ તો હાલે જ ને. તમારે છે ને બા ખાલી બોલવું છે અને શિખામણ દેવી છે, પણ જેના પર વીતતી હોય ને એને ખબર હોય. હવે આ બધું મારાથી સહન નથી થતું. સહનશીલતાની હદ હોય છે. પણ બેટા, સહનશીલતાની હદ હોય? આમ ભગવાને સ્ત્રી બનાવી છે જ એના હારું. સહનશીલતા તો આપણામાં હોવી જ જોઈએ. અને કાં સહન ન થાય? આ ભગવાન જેવા ભગવાને પણ ઝેરના ઘૂંટડા પીધા છે, તો આપણે તો માણસ છીએ, એટલું સહન ન થાય આપણાથી? સાચી વાત છે બા તમારી. જો આવું ને આવું ચાલ્યા કરશે ને તો એ દિવસ દૂર નથી કે આ સમાજના લોકો આપણી પર ઠૂ ઠૂ કરે. હું છે ને તને ચોકે ચોખ્ખું કહી દઉં છું, તું છે ને આ બધા નાટક બંધ કરી દે છે તારા. કેમ? કેવા નાટક? આ સવાલ તો મારે તમને પૂછવો પડે. લે, તું છે ને મને હામી ફૂંક મારમાં ગાંડો સમજશો? મને બધી ખબર પડે છે, મને બધું જાણું છું હું. આ બધું જાણતા હોય ને તો કહેવાની જરૂર નથી, ઘેરે બેહી રહેવાય. હું કામે જાવ કે ન જાવ, કમાવ કે ન કમાવ, ઈ તારે પંચાયત કરવાની જરૂર નથી. ઘર તારાને થકારવાનું, મારે હકારવાનું છે. ઘર કરો ને તો વાંધો નહીં, બોલવાની જરૂર નથી, કઈ નવાઈ નથી કરતા. ને આમ છે ને મારા પર આરોપ રાખવાનું બંધ કરી દેજો. તું છે ને વધારે પડતો લવારો કરીમાં, તારી આ ફાલતુ બકબકમાં મને જરીય રસ નથી. તો અમને તમારામાં કોઈ રસ નથી ને તમને જ્યાં રસ મળતો ને ત્યાં જવાનું, પણ આવી રીતના ખોટી રીતે મારા પર આરોપ નહીં નાખવાના, તમને કહી દઉં છું. ખોટો આરોપ નથી નાખતો, મને પાકી ખબર હોય ને તો જ કહેતો હોઉં હું. ખબર છે તમને, કેટલી ખબર હોય છે. એમ કરો ને, ઘરમાં સીસીટીવી કેમેરા મુકાઈ દો. હા, તો હવે ઈ જ કરવું જો હે. સીસીટીવી કેમેરા જ મૂકવા જો હે સારે ઘરમાં. નકર આ છે ને ઘરનું હુંયનું હુંય તમે લોકો કરી નાખશો. પોતે કઈ કેમેરાથી ઓછા નથી, બહાર હોવ તો ઘરની બધી ખબર હોય છે. આ વાત મારે કોને કહેવા જ આવી? કોઈને કહું ને તો મને મૂર્ખી સમજે કે પોતાનો ધણી પોતાની બાઈ ઉપર આરોપ નાખે. તું છે ને જાડી બુદ્ધિ રીસો, તને ખબર જ નથી પડતી. તારી હારે લમણા શીખ કરવી ને એટલે કાળ મીંડ પાણા હારે માથું પસાડવું. પેલા નહોતી ખબર, પાણી લેવા ત્યારે. આ મારે છે ને મગજમારી કરવાનું રહેવા દો તમે, બરાબર છે? આ તારી હારે મગજમારી કરવી ને મને મેળ જ નથી. હવે એમ કોઈ સરસર નથી કરવી મારે તારી હારે. તો જાવ ને બહાર બીજા હારે ચર્ચા કરવા. ઘરને જ કડવા દોડે, બહારની હાર્યું લાગે, મીઠિયું લાગે. લાગે જ ને, મલાઈ લગાડે ને એટલે હાર્યું લાગે. હા, હાલો તમારી ચા. થેન્ક યુ. એક વાત કહું? હા, બોલ ને. આ મોટા ભાઈ અને ભાભી વચ્ચે જે પણ કઈ ચાલી રહ્યું છે ને, એવું તો મને જરાય નથી ગમતું. અરે આવું કોને ગમે? અને આમ પણ ઝઘડા છે ને એ તો પાપનું મૂળ છે. તો જાણી જોઈને ઝઘડા કરીને આ પાપના ભાગીદાર શું કામ થવું જોઈએ? હા, વાત હું મોટા ભાઈને સમજાવું છું, પણ મોટા ભાઈ સમજવા જોઈએ તો ને. અરે તમે ભાઈની વાત કરો છો, પણ આ ભાભી પણ કઈ સમજવા જોઈએ ને. કેટલું ખરાબ લાગે યાર. એ જ તો વાત છે. અને આમ પણ તું વિચાર ને, હા ભાઈ ભાભીના ઘરમાં ઝઘડા થાય છે અને આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો
અને મહેમાનને ખબર પડે કે આપણા ભાઈ ભાભી આમ ઝઘડો કરે છે તો મહેમાન સામે તો આપણે નીચા જોયા જેવું થાય ને. પણ વસંતભાઈ તો તમારા મોટા ભાઈ છે અને તમે નાનપણથી સાથે મોટા થયા છો, તો તમે તો એમને કંઈક સમજાવો કે આ નાની નાની બાબતોમાં ઝઘડા કરવાનું છોડી દે. અરે વાહ, બહુ સારી વાત કરી હતી. મને અત્યાર સુધી તો આ ખબર જ નહોતી કે મારે મોટા ભાઈને સમજાવવા જોઈએ. શું વાત કરે છે તું? હું નહીં સમજાવતો હોય યાર. મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરું છું, બધી મહેનત કરી ચૂક્યો છું, પણ મોટા ભાઈ છે કે સમજવા તો જોઈએ ને. ઘણી વાર તો એવું થાય છે કે હા, મોટા ભાઈ અને ભાભી શું કામ ઝઘડો કરતા હશે? અરે કેવો પરિવાર છે આપણો, બધા સંપીને રહે છે, પણ આ બંને લોકો ઝઘડો કરે છે ને એમાં જ ઘરમાં અશાંતિ ફેલાય છે. તમને સાચું કહું, અમે દેરાની જેઠાણીઓ છીએ ને તો પણ મને એવું નથી લાગતું. મને તો હું એમની નાની બહેનો ને એવી રીતે રાખે છે, તો પછી ભાઈ સાથે ઝઘડા થવાનું કારણ શું છે ને એ જ સમજ નથી પડતી. એ તો પ્રોબ્લેમ છે. જો આપણો ધંધો સારો છે, આપણે પૈસે ટકે સુખી છીએ, સુખી પરિવાર છે, તો આ લોકો કઈ વાતને કઈ બાબતને લઈને ઝઘડા કરે છે ને એ જ ખબર નથી પડતી. મને તો એવું લાગે છે કે આપણે જ આનો કઈ રસ્તો કાઢવો પડશે, આપણે જ કઈ વિચારવું પડશે. નહીં તો આમને આમ ઝઘડા થયા કરશે ને તો આગળ જતા આપણા ઘરમાં પ્રોબ્લેમ્સ વધારે ઊભા થશે. હા, તારી વાત સાચી છે. હા, આપણે જ કંઈક કરવું પડશે. જો કે ભાઈને તો સમજાવવાથી પણ એ સમજતા નથી, પણ એક કામ કરો, ભાભીને સમજાવવાની કોશિશ કરો. જો એ કંઈક સમજી જાય તો હા, ઘરમાં ઝઘડા બંધ થાય. સાચી વાત છે તમારી. તમે એકવાર છે ને શાંતિથી ભાભી સાથે વાત કરો, એટલે આ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવી શકીએ આપણે. કારણ કે જો આમને આમ ઝઘડા થતા રહ્યા ને તો ભવિષ્યમાં નોખા થવાની વાર આવશે. ના ના, આપણે એવું નથી થવા દેવું. તમે આના પર છે ને પ્રોપરલી વિચાર કરજો. સારું, ચાલો તમે ચા પી લો, મારે બીજું કામ છે એ હું પતાવું. તમે ભાભીને મળી લેજો પણ એકવાર. હા. હા ભાભી, શું કરી રહ્યા હતા? બસ જો અમે અમારું કામ કરી. અમારે તો કઈ તમારા જેવું નથી કે મસ્ત અઠવાડિયે રવિવારે રજા આવતી હોય ને મસ્ત આખો દિવસ આરામ કરો, મોબાઈલ ઘુમાડો ને ટીવી જોવો. અમને તો ભગવાને આરામ કરવાનું કીધું જ નથી. તમને જ આ બધું હોઈપું છે એટલે કામ કરીએ. પણ ભાભી, જો તમને મજા લેતા આવડતી હોય ને તો બધી જ વસ્તુમાં મજા છે હો. એટલે નિલેશભાઈ, તમે કેવા શું માંગો છો? જો ભાભી, આ મજા છે ને એ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે, પણ એ મજાને કઈ રીતે માણવી ને એ મગજ નથી હોતો. કારણ કે આ બૈરાઓ એના ખાલી સમયમાં પોતાનો સમય વેડફી નાખે છે, એટલે પૂરેપૂરી મજા માણી નથી શકતા. બીજું કઈ નથી. એટલે હવે ક્યાં એવો સમય વેડફો? તમે જ વિચારો ને ભાભી કે તમે હા તમારો કિંમતી સમય ક્યાં વેડફી નાખ્યો છે. ક્યાંય નથી વેડફો મેં મારો કિંમતી સમય. જો ભાભી, જિંદગીનું સાચું સુખ એટલે કે મનની શાંતિ. જો મનમાં શાંતિ જ ના હોય ને તો બધી જ નેગેટિવ ઉર્જા આપણી ઉપર હાવી થઈ જાય છે. અને જો મનની શાંતિ હોય ને તો ઓટોમેટિક તમને સાચો રસ્તો દેખાઈ જાય છે કે તમારે શું કરવું અને ક્યાંથી મજા માણવી. જો નિલેશભાઈ, મારું મન છે ને એકદમ શાંત જ છે. હું કાંઈ બુદ્ધિ વગરની નથી કે નકરા ઝઘડા કરતી રહું. અરે ભાભી, હું એમ ક્યાં કહેવા માંગુ છું કે તમારામાં સમજ ઓછી છે કે તમે કઈ સમજી શકતા નથી. તો માત્ર એ કહેવા માંગુ છું કે આપણો આ પરિવાર એક પંખીનો માળો છે, અને આ રોજ ને રોજ કઈ ને કઈ બાબતે ઝઘડા થતા રહેશે તો આ માળાને વિખાતા વાર નહીં લાગે. મારા કરતા તમારામાં સમજણ શક્તિ અને અનુભવ બંને વધારે છે, પણ હું તમને ખાલી એક નાનકડી રિક્વેસ્ટ કરીશ કે જો તમે અને મારા ભાઈ બંને સમજીને ચાલશો ને તો તમને અને અમને બધાને રહેવાની મજા આવશે. તમને પંખીનો માળો વિખાઈ જાય એની ચિંતા છે, પણ મારી નહીં. તમે તમારા ભાઈની ભૂલ તો જોતા જ નથી. બધાને મારો જ વાંક દેખાય છે, બધાય મને જ સમજાવે છે. ખબર નહીં કે આ ઘરમાં હું કોણ છું. એવું નથી ભાભી, અમે લોકો માત્ર તમને નથી સમજાવતા,
અમે ભાઈને પણ સમજાવવાની પૂરી કોશિશ કરીએ છીએ. અરે તમે એમ કહેશો કે મને જ સમજાવે છે, ભાઈ એમ કહે છે કે મને સમજાવે છે. જો બંને પોતપોતાની વાતો આમ પકડીને બેસશો તો તમારા ઝઘડાનું કોઈ દિવસ સમાધાન જ નહીં થાય. અને કહે છે ને કે જતું કરનારનું કંઈ જતું નથી. થોડુંક જતું કરતા શીખો તો જિંદગી જીવવાની બહુ મજા આવશે. હું પણ કોઈ એવી વાત પકડીને બેઠી જ નથી. આ બધું તમારા ભાઈ વાતને પકડીને બેહી રહી છે. બધી ભૂલ મારી જ પકડે છે, એની કોઈ ભૂલ દેખાતી જ નથી એને. હવે બને ત્યાં સુધી તમે એને સમજાવો ને તો સારું છે. મને સમજાવવું રહેવા દો. મારે બહુ બધા કામ છે, હું નવરી નથી. હા બધું છે ને તમારે મને નહીં સમજાવવાનું, તમારા ભાઈને સમજાવવાનું. સારું ભાભી, મને એવું હતું કે તમે મારા ભાઈ કરતા વધુ સમજદાર છો, પણ હવે એવું લાગી રહ્યું છે કે બંને એક જ છો. લે નિલેશભાઈ, તમે આવી ગયા? હા ભાભી. તમારા માટે ચા નાસ્તો બનાવી દઉં? હા, ના ના, ચા નાસ્તો નથી બનાવો. તમે બેસો, મારે તમારી સાથે વાત કરવી છે. અરે અરે બટા નિલેશ, આવો આવો. આવી ગયો? હા હો બા. થાકી ગયો હોઈશ કા? હા બા. સારું, તમે બેસો, મારું કામ પતાવો. અરે પણ ભાભી, મેં તમને કીધું નહીં મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલો ને, શું કામ છે? જલ્દી કયો. મારે હજી તમારા માટે ચા નાસ્તો બનાવો, બાનો નાસ્તો બાકી છે. હમણાં તમારા ભાઈ આવશે ને એટલે બૂમાબૂમ થશે. અને મારે છે ને તમારી સાથે બેસીને વાત કરવાનો જરાય ટાઈમ નથી. એ બસ, કામ તો છે ને જિંદગી આખી રહેવાનું છે. બે ને બે ઘડી. સારું લ્યો ત્યારે બેઠી બોલો. જો ભાભી, મારે તમારું એ કામ હતું કે હું આજે ઓફિસે બેઠો હતો ને તો મને વિચાર આવ્યો કે આપણે બધા હા ઘરના સદસ્યો એક સાથે બહાર ફરવા જઈએ તો. હા તે હારો વિચાર આવ્યો છે. જાઓ જઈ આવો બધાય. હું શું ને ઘરમાં? તમે જો ઘરમાં એટલે શું તમારે નથી આવવાનું? તમારે પણ આવવાનું છે બા. એ એવું ન કે એ ન્યા છે ને તમે ફરવા જાવ ને બધાય જુવા ન્યા ફરતા હોય. મારી ગરડીનું શું કામ હોય? અને હવે જો હું હવે છે ને બહુ હાલી નથી શકતી. હું ધીરે ધીરે હાલું, તમારું ફરવાનું અટકે. હું શું ઘરમાં? જઈ આવો તમે. હા બા, આ ફરવા જવાનું મન તો મારું નથી. એટલે સોરી નિલેશભાઈ, હું નહીં આવું. આ શું છે ભાભી? આવું થોડું ચાલે. તમે કહો કે તમારે નથી આવું, બા કહે કે એને નથી આવું. હા કોઈને ફરવા જ નથી જવું. અરે એક તો કેટલા સમય આવો મને વિચાર આવ્યો અને ફરવા જવાનું પ્લાનિંગ કરવાની વાત કરું છું તો કે નહીં, નથી જવું, નથી જવું. જો નિલેશભાઈ, એક તો વાત પેલા એ કે મારા ઘરમાં એટલા કામ હોય છે ને કે હું નવરી હોતી નથી. જો હું ઘરની બહાર નીકળું ને તો મારા ઘરના બધા કામ અટવાઈ જાય. એટલે હું ના પાડું. અરે પણ ભાભી, એક દિવસ પડતા મૂકો ને ઘરના કામ. અને એમ પણ તમે કહેતા હતા ને કે આ ઘરમાં એક ની એક જગ્યાએ રહી રહી અને આમ મન એકદમ ઉદાસ થઈ જાય છે, કંટાળી જવાય છે. એટલા માટે જ આ મન રિલેક્સ થઈ જાય, એકદમ ફ્રેશ ફીલ થાય ને એટલે તો ફરવા જવાની વાતો કરું છું. પણ નહીં, તમે લોકો તો ઉલટાનું મારું મૂડ ઓફ કરી દો છો. અરે એમાં એવી વાત નથી બા, તમે સમજાવો નિલેશભાઈ ને. તમને ખબર છે ને કે ઘરમાં મારે કેટલા કામ હોય છે. હવે અથાણાની સીઝન આવી, હજી મારે કેરી લેવા જાવી, સંભારાનો સામાન લેવા જાવો, આ કરિયાણું ભરાવું, કેટલું કામ હોય. અરે પણ પણ એક દી જાય ને તો કઈ સીઝન વહી નહીં જાય. જઈ આવો કહું છું. તો શું? અને તમારે પણ આવવાનું છે. આ બાના કરવાની જરૂર નથી. ગૂંઠણ દુખે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે. હા નિલેશભાઈ, તમારી વાત સાચી છે બા, તમારે તો જવું જ જોઈએ. અને તમે છે ને મારા લીધેથી આ પ્રોગ્રામ બંધ નહીં રાખતા. મારે ઘણું કામ છે, આટલા માટે તમે બધા જઈએ. લ્યો, દાય હારે નો જાય ને ગાંડીને શિખામણ દે. પોતાને જાવું નથી ને મને કે તમે જઈ આવો. આ જાવું જ નથી મારે તો. ને ખોટા પ્લાન કરી દે. બેટા વસંત, હા બા. બેટા મારે તારી હારે થોડીક વાત કરવી છે. અરે બા, તમારે વાત કરવી હોય ને મારું કામ હોય તો મને તમારે એક અવાજ કરાય ને, હું ત્યાં રૂમમાં આવી જાત. અરે બેટા, એમાં શું વાંધો છે? મારો પગ થોડો મોકળો થાય ને હું અહીંયા આવું તો. હા તો બા બોલો, તમારે જે વાત કરવી હોય ને એ કરો. બેટા, સવારે નિલેશે ને એ લોકોએ કંઈક બહાર જવાનો પ્રોગ્રામ કર્યો હતો. હા તો પ્રોગ્રામ કર્યો હોય તો ભલે ને કર્યો હોય તો સારું કહેવાય. તો પ્રોગ્રામ કર્યો તો શું થયું? હા ભાઈ, એમાં શું છે કે અત્યારે ગરમીનું વાતાવરણ છે ને તો કોઈક રિસોર્ટમાં ફરવા જઈએ ને તો બહુ મજા આવે. એટલે અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ
કે આખું ફેમિલી સાથે કશે બહાર ફરવા જઈએ. હા હા, નો પ્રોબ્લેમ. મને કોઈ પ્રોબ્લેમ નથી. એક સારામાં સારા રિસોર્ટમાં જઈ આવો, બધા મોજ કરી આવો, મને કોઈ તકલીફ જ નથી. એમાં શું થઈ ગયું? જઈ આવો મતલબ? ભાઈ, હું આખા ફેમિલીની વાત કરું છું, એટલે તમે પણ આવી જાઓ એમાં. પણ હવે એ બધું પોસિબલ નથી. મારે જરા ટાઈમ નથી. તમે લોકો જઈ આવો ને. અરે બેટા, એ જિંદગીમાં કોક દી આવો મળતો હોય ને કે બધાય ભેગા થઈને કંઈક મોજ મસ્તી કરવાની હોય તો એમાં કઈ રાય ન જોવાની હોય ને નાય ન પાડવાની હોય. જયા ભાઈ. જો ભાઈ, એક તો બા ના પાડે છે કે મારા પગ દુખે છે. હવે તમે પણ ના પાડશો તો અમે બે જઈને શું કરવાના? એના કરતા એક કામ કરો, હું ના કહી દઉં છું કે આપણે કોઈ પ્રોગ્રામ નથી કરવો. જો નિશાઓ, તમને સાચું કહું ને તો અત્યારે આ બધી બાબતમાં મારું મૂડ એકદમ લેસ છે. એટલે મને બહુ ઈચ્છા નથી થતી ફરવા જવાની. હા, તમે લોકો જઈ આવો ને. તમને લોકોને જવામાં શું પ્રોબ્લેમ છે? પણ ભાઈ, રિસોર્ટમાં જવાની તો છે ને મજા જ્યારે ફેમિલી સાથે હોય ને તો જ આવે. એક્સાઇટમેન્ટ ત્યારે જ વધે. આ એકલા એકલા અમે બે એકબીજાનું મોઢું જોવાના, એના કરતા ઘરે રહીએ એ નહીં સારું? પણ નિશા સાચું કહે છે હો. જયા, તને વાંધો શું છે? બા, જો તમે મારી તકલીફને સમજો. એક તો અત્યારે મારે સમય નથી. આ કામકાજના પ્રેશરના કારણે મારું મૂડ એકદમ ઓફ થઈ ગયું છે. ટેન્શન છે. અને આવા માહોલમાં હું ત્યાં રિસોર્ટમાં આવીને ઉલટાના આ લોકો મારા કારણે ડિસ્ટર્બ થશે. એના કરતાં તમે મારી વાત માનો અને તમે લોકો જઈ આવો. અને જો તમે કહેતા હો ને તો મારા એક મિત્ર છે, એને સારામાં સારું રિસોર્ટ છે. ખાલી એક ફોન કરીશ ને તો બધી ફેસિલિટી મળી જશે. કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. માટે તમે લોકો જઈ આવો. મને ફોર્સ ના કરો. ભાઈ, જઈશું ને તો બધા સાથે જઈશું, નહીં તો અમારે પણ જવાની જરૂર નથી. શું કેવું બા? સાચી વાત છે તારી. હું સાચી વાત છે તારી? અરે બા, તમે ક્યાં એની વાતમાં હા કરો છો? અરે તમે સમજાવો એમને કે એ લોકો જઈ આવે. મારા કારણે આ બધું બંધ ના રાખે. એના ઘરમાં આટલા જણ હોય ને તો તમારે બધાએ હારે જઈ આવત. અને તું કે શું ટેન્શનમાં તું ટેન્શનમાં છે ને એટલે જ મૂડ હારો કરવા માટે રિસોર્ટ જવું જોઈએ. સારું, હવે એ બધું છોડો અત્યારે, પછી કઈ વિચારીશું. ચાલો જવા દો. ભાઈ, આ જુઓ તો, આ હિસાબમાં કઈક ગડબડ હોય એવું લાગે છે. ના ના, બધું બરોબર જ છે. બધું આમાં એન્ટ્રી મેં જોઈ લીધી, બધું ઓકે જ છે. તો ભલે. હા, લાવો. લો. થેન્ક યુ. હે નીલિયા, હા, તમારે પછી બહાર ફરવા જવાનું તો એ નક્કી થયું કે નહીં? કેન્સલ રાખ્યું જ બા, કેન્સલ. કેવી રીતે થાય બા? કોઈ સીધો જવાબ આપે તો ને. એક હા પાડે તો એક ના પાડે, ને એક ના પાડે તો એક હા પાડે. ના હે ના પાડે, જવાનું જ છે. નો એ ના જાય. તને કહું છું. આપણે કોઈને જોર જબરદસ્તી કરવાની જરૂર નથી. આ બધા રાજી ખુશીથી આવે ને તો કઈ ત્યાં જવાની મજા આવે ને રહેવાની મજા આવે. પછી આમ જબરજસ્તીથી લઈ જઈને ત્યાં એવા મોઢા ચડાવીને બેસી રહી તો એનો કોઈ મતલબ ખરી? હા, પણ જો ને, આ ઘરમાં મૂળ ગણીને 4 માણસ છે, પણ તોય બધાના વેણ અલગ અલગ છે. આમાં મનાવીને કોને મનાવવા? બધાને મતભેદ થાય છે. હા બા, તમારી આ વાત અરે હું સહમત છું. આ લોકો છે ને કુવામાંના દેડકા જેવા છે. ઈ જે કમાય છે ને ઈ જ એની દુનિયા છે. બહાર નીકળીને જોવું હોય તો ને કે લોકો કેટલું કમાય છે, ક્યાં વાપરે છે, કેવું જીવન જીવે છે, ઘરના માણા હારે કેમ રહે છે, પણ ઈ જે બહાર નીકળીને જોવે એને ખબર પડે. આને શું ખબર પડે? એકદમ સાચી કે બહાર નીકળીને ફરવા હરવાની લાઈફ લોકોની કેવી હોય છે ને એકવાર જોઈ ને તો મજા આવે. કમાઈને શું કરવાના પૈસો ભેગો કરીને? એકવાર બહારની દુનિયા જોઈ તો કઈ મજા આવે કે ભાઈ કેવા જલસા કરાય. કમાઈને જલસા તો કરવાના હોય, પૈસો કઈ ઉપર લઈને જવાના છે. બરાબર ને બા? સાચી વાત છે બેટા તારી, પણ માને એને હોય ને આવા નો સમજે. આ બધા પથ્થર કહેવાય. હા બા, આમાં તો જો કેવું હોય છે કે અમુક લોકો હા જેટલું પણ સમજાવવા છતાં ના સમજે ને તો પછી જતું કરી દેવાનું હોય. મારી ફાઇલ ક્યાં ગઈ? ફાઇલમાં કામ કરતો હતો હું તો. નિલેશ, હા, મને લાગે કે આપણા પ્લાન પર તો પાણી ફરી વળ્યું લાગે. હા બા, મને પણ એવું જ લાગે છે. પણ હવે આગળ શું કરવું? એ જ તો કે હવે શું કરીએ? આ ભાઈ ને ભાભી
બેમાંથી એક પણ કોઈ વાત માનવા તૈયાર નથી. કંઈક તો નવો પ્લાન કરવો પડશે. નિશા, વિચાર ને કંઈક. અને બાપ, અરે તમે તો અમારા કરતા વધારે અનુભવી છો, તો તમે જ કંઈક વિચારો ને. જો નવો પ્લાન મળે તો નવો, ને આમાં કઈ થઈ શકતું હોય તો આમાં કઈ કરો. તું મને કહીશ, મેં જ તો તમને લોકોને આ પ્લાન આપ્યો હતો કે કંઈક બહાર જવાનું આયોજન કરો અને બધાય સાથે જાઓ, એટલે ઈ બેઉ ભેગા રહીને એટલે એ બંનેના મનમાં જે પણ કાંઈ મનભેદ થઈ ગયો હોય ને એ દૂર થાય. પણ આ તો ફેલ થઈ ગયો. એ જ તો હવે હું પણ એ જ વિચારું છું કે હવે આગળ કરીએ શું. આ લોકો તો કોઈ વાતે માનવા તૈયાર જ નથી. મારી પાસે એક પ્લાન એ છે કે આપણે પ્લાન જ બંધ કરી દઈએ કરવાનું. આ નિશાની વાત એકદમ સાચી છે. આપણે પ્લાન કરવાનું જ બંધ કરી દઈએ. જે થાય છે ને એમને એમ થવા દો. કારણ કે આ લોકોને છે ને સુધારીને કઈ ફાયદો નથી. એ કે આપણી વાત સમજે તો કઈ કહીએ ને. ના, પ્લાન ફેલ નહીં જાય. તમે ચારેય ફરવા તો જશો જ, અને આ વસંત અને રીના પણ તમારી સાથે આવશે જ. ક્યાં જશે? પણ બા કઈ રીતે આવવાના? તમે જ જો છો ને, આપણે કેટલા ટાઈમથી એ લોકોને સમજાવીએ છીએ પણ એ લોકોને જરાય સમજ નથી પડતી. અને ભાઈ તો એકેય વાતમાં ઇન્ટરેસ્ટ પણ નથી લેતા. હા બાપ, હા નિશાની વાત એકદમ સાચી છે. એને કેટલી વાર આપણે કીધું છે કે ચાલો બહાર નીકળશું તો બંનેના મન ફ્રેશ થશે, મજા આવશે આપણી સાથે ફરવાની. પણ નહીં, એકના બે તો થતા નથી, તો કઈ રીતે શક્ય બનશે? આ ભાઈ છે ને એમના બિઝનેસ ને આ ને તે એમાંથી જ ઊંચા નથી આવતા. મારી પાસે એક પ્લાન છે. પ્લાન છે? હા તો બોલો ને, કોની વાટે છો? બોલો. બે તાલી. વાહ વાહ વાહ, તમારો આ પ્લાન તો આમ એક નંબર છે. બાકી તમારો આ આઈડિયા કામ કરી જશે. મને પણ વિશ્વાસ થાય છે કે તમારો આ આઈડિયા 100% કામ કરશે. કેટલી વાર હશે હવે? બહુ તૈયાર થયા, જલ્દી નીકળે તો સારું છે. આજે તો છે ને ભાઈને રોકી જ લેવાના છે. ગમે એમ થાય ને તો અહીંથી જવા. ભાઈ જો મારે છે ને તમારી સાથે વાત કરવી છે. જો તને ચોખ્ખું કહી દઉં છું, આ બહાર ફરવા જવાની ચર્ચા તારે કરવાની હોય ને તો મારી પાસે એવો બિલકુલ સમય નથી. તમે લોકો જઈ આવો. અરે ભાઈ મારી વાત તો સાંભળો. બહાર ફરવા જવાની વાત નથી, વાત જાણે કઈ બીજી જ છે. શાંતિથી સાંભળો તો ખરા. મને મોકો તો આપો બોલવાનો. બોલ. જો ભાઈ, આમ જોવા જઈએ તો વાત તો ફરવાની જ છે, પણ જો અમારા બંનેના ફરવા જવાની વાત છે. પણ તમે કે મારા ભાભી પાક્કું નથી આવવાના ને? જો ભાઈ, મને મારી ખબર છે કે હું નથી આવવાનો. તારી ભાભીની મને કોઈ માહિતી નથી એ આવે છે કે નથી આવતી. બીજું આગળ બોલ. પણ ભાઈ તમે વાતને કંઈક સમજો. વાતને સમજો? વાતને શું સમજવાની હોય વહુ? તમે સમજાવો, શું કહેવા માંગો છો? અરે તમે એ વિચાર્યું કે ભાભી કેમ નથી આવવાના? તમે એમના દિલની વાત જાણી કે શું કામ આવવાની ના પાડે છે? નહીં, મને નથી ખબર. અરે એ જ તો વાત છે કે તમે અમારી સાથે ફરવા આવવાની ના કહી, પણ ભાભીએ પણ કેમ ના પાડી? મને તો લાગે છે કે ભાભી તમને છે ને કંઈક વાત શેર કરવા માંગે છે. એમના દિલની કઈ વાત હોય, કઈ પણ કે જે તમને કહી નહીં શકતા હો, અને મે બી અમારા લોકોના લીધે બી નહીં શેર કરી શકતા હોય. હા ભાઈ, નિશાની વાત એકદમ સાચી છે. અરે ભાઈ તમે સમજો તો ખરા. આ ભાભીના મનમાં એવું કંઈક છે જે તમને કહેવા માંગે છે, અને એટલા માટે તો એ અમારી સાથે આવવાની ના પાડે છે. કારણ કે અમારા ગયા પછી તમે એકલા હોય ને શાંતિથી તમારી સાથે વાત કરી શકે. જો ભાઈ, હું તમને મારા સમ આપું છું. જો અમારા ગયા પછી હા ભાભી તમારી પાસે આવે અને તમને કઈક પોતાના દિલની વાત કરે ને તો પ્રેમથી સાંભળજો. જો ના સાંભળો ને તો મારા સમ છે. મારા પણ. જો નિશાઈ મારા પણ. ખરો ધર્મ સંકટ છે. આ રીના આવું કરી શકે, પણ નિલેશ એના સમ ખાય છે અને રીનાઓ પણ એમના સમ આપે છે. તો મને તો કાંઈ સમજાતું નથી. રીના મારી સાથે કઈ વાત શેર કરવા માંગે છે? અસંભવ, ઇમ્પોસિબલ. આવું હોય જ ના શકે. પણ કદાચ આ લોકો જે કહે છે સાચું પણ હોય. જોઈશું હવે જે હોય તે. ભાઈ
હા હું વિચારમાં પડી ગયા હતા. ભાઈ કાંઈ નહીં ભાઈ, હવે જે હોય હું જોઈ લઈશ. તું ક્યાં અત્યારે આમ મીંડળાની જેમ રસ્તો રોકી અરે મૂકો છો સમજ્યા? અમારી વાત તો સાંભળો. હું જોઈ લઈશ મારી રીતે. મને લાગે છે કે મન મે લડ્ડુ ફૂટા. ભાઈનું કામ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે ભાભી પાસે જઈએ. ભાભી તમે શાક માર્કેટ જઈ આવ્યા? હા, હું શાકભાજી લઈ આવી. પણ હા, તમે બંને જણા એક સાથે કેમ આજે? ભાભી આજે નિલેશે છે ને રજા રાખી છે અને એણે મને પ્રોમિસ કર્યું છે કે આજે મને જેટલી પણ શોપિંગ કરવી છે ને એ બધી શોપિંગ કરવા એ લઈ જશે. આવા નસીબ તો કોના હોય? તારા જ હોય ને. અરે ભાભી, આવા નસીબ તમારા પણ હોઈ શકે. એટલે તમે કેવા શું માંગો છો? જો ભાભી, હું અને નિશા બંને બહાર ફરવા જવાના છે. તો તમે લોકો શું કામ નથી આવવાના? આ મારા ભાઈ શું કામ આવવાની ના પાડે છે, તમે જાણ્યું? નહીં. અરે ભાભી, એ જ તો વાત છે. હા, જો તમે અમારી સાથે ફરવા આવો ને તો ભાઈ આવે, અને એને છે ને તમારી સાથે સમય પસાર કરવો છે, તમારી સાથે એમના દિલની વાત કરવી છે. હા, તમે શું બકવાસ કરો છો? ભાભી આ બધી બકવાસ નથી, આ બધી જ વાત સાચી છે. આ બધું જ સત્ય છે. આ બધું અમે અમારા કાનેથી સાંભળ્યું છે. એમ? તમને મારા સમ છે. અમે અહીંયાથી જઈએ અને જો મારા જેઠ તમારી પાસે એમના દિલની વાત કરવા આવે ને તો તમે એમની વાત સાંભળજો, એમને રિસ્પોન્સ આપજો, મોં નહીં ફેરવી લેતા. હા ભાભી, નિશાની વાત એકદમ સાચી છે, અને તમને મારા પણ સમ છે. તમારે છે ને રિસ્પોન્સ આપવાનો છે, એમની વાત પ્રેમથી સાંભળવાની છે. ભાભી કયા વિચારોમાં ખોવાઈ ગયા? જો મેં તમને જે વાત કરી એ બધી ધ્યાનથી સાંભળી ને. અમને હવે લેટ થાય છે, અમે જઈએ. તમે છે ને મારા જેઠ આવે ને તો પ્રોપર રિસ્પોન્સ આપજો. ઓકે, ચલો બાય. ચલો આપણે જઈએ. હા બા, આ લોકોની સાથે તમે ફરવા જાવશો ને તમે સારું કર્યું. નકર મને એમ હતું કે તમે પણ નહીં જાવ તો. જો આ લોકો આવી ગયા. હા બા, અને બીજી એક ખાસ વાત હો, કે તમે છે ને આ લોકોની સાથે જે રિસોર્ટમાં ફરવા જાવશો ને તો ભલે જાઓ, પણ ત્યાં જો બહુ બધું ઠંડુ પાણી હોય, આવું બધું, એટલે નાવ, થોડુંક તબિયત સાચવજો, તમારું ધ્યાન રાખજો બા. પણ મેં તો કેટલી ના પાડી, ગઢાવનું શું કામ હોય તો જો પરાણે લઈ જાય છે. અને તું છે ને ઉપાધિ ન કર મારી. નીલિયો છે ને મારી હારે, એ મારું ધ્યાન રાખશે, પણ તું અહીંયા ધ્યાન રાખજે, હો ને? હા ભાઈ, તમારે છે ને અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે બધા એકબીજાનું ધ્યાન રાખી લઈશું. પણ ભાઈ, સાચું કહું ને તો તમે આવ્યા હોત તો બંને તમને મજા આવે. આ એકલું એકલું લાગશે મને. મારો તો હથવારો જ કોઈ નથી. જોકે નિશા છે, પણ તમારા જેવી મજા નથી આવતી કે. હા ભાઈ ભાભી, શું કામ નથી આવતા? ચાલો ને, અત્યારે પણ ટાઈમ છે. તમે તૈયાર થઈ જાઓ, કપડાં હું પેક કરવા લાગુ છું. અરે ના ના, તમે લોકો જઈ આવો અને તમારું ખાસ કરીને ધ્યાન રાખજો, અને ખાવા પીવામાં પણ બાનું ધ્યાન રાખજે. બસ હવે અમારી ચિંતા ન કરો, અમે ત્રણ તો જઈએ જ છીએ, પણ તમે લોકો ઘરમાં તમારું ધ્યાન રાખજો, હો ને? ચાલો ચાલો, આપણે હવે મોડું થાય છે. હા હા, ચલો ચલો. તો ચલો ભાઈ, હવે હા હા આવજે. હા એક અઠવાડિયા પછી મળીએ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ધ્યાન કૃષ્ણ. રાખજો. આચવીને જાજો હો ને. હા હા, તમ તારે. આવજે, હો, ધ્યાન રાખજે તારું. ધ્યાન રાખજો બા તમારું. કેમ આમ 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 શું જોવે છે તું? હું એ જોઉં છું કે તમે આવડું મોટું રાજ તમારા હૃદયમાં અત્યાર સુધી છુપાવીને રાખ્યું. મેં શું છુપાવ્યું? અરે તને મારી ઉપર આટલી બધી લાગણી છે એનો તો મને આજ સુધી ખ્યાલ પણ નહોતો. હા વળી,
તમે મને કહો છો? હા, તમને મારા પ્રત્યે આટલી બધી લાગણી છે એની તો તમે મને ભનકઈ ના પડવા દીધી. હા, સાચું કહું ને તો મારી એક ભૂલના કારણે આપણો મન મેળાપ વિખાઈ ગયો હતો. પણ મને ઘણી વખત એવો વિચાર આવ્યો પણ હું તને કહી ના શક્યો, કારણ કે મને મારો ઈગો આડો આવતો હતો, અભિમાન આડે આવતું હતું. મને ઘણું મન થતું હતું કે તમારી સામે આવીને બોલું, પણ હું પેલા આ વાતની પેલ હું કરવા નહોતી માંગતી, કારણ કે આમાં મારી કઈ ભૂલ જ નહોતી. તમે મને નો આવી શકો બોલાવા. હા, એવું થોડું હોય. હા, જો ને હું આજે તને બોલાવા તો આવ્યો સામેથી, બધી ચર્ચા તો કરી. એટલે આ તમે લોકો આ એટલે વાહ ભાઈ વાહ, આ જોતું તો અમારે. એટલે આ બધી મિલી ભગત હતી. નાટક હતું, નાટક. અરે હવે એમ ના ચાલે, રિસોર્ટમાં તો જવું જ પડશે. બધાને સાથે. ઓકે, સામાન પેક કર.